તો પહેલા તો યુ અને વી નો આલેખ દોરવાનો તો પહેલા તો જોઈ લઈએ યુ કેટલા કેટલા છે, સુધારેલા લખવાના. પહેલા 48.55 છે, 46 છે, 44 છે, 42 છે, 40 છે અને 38. વી કેટલા છે? 36 છે, 36, 38, 39, 41, 43. આ બધી વેલ્યુ પહેલા જોવાની. તો આપણે એ પ્રમાણે આલેખમાં મૂકીશું, બરાબર છે. તો પહેલા તો આલેખ દોરીશું આપણે, બરાબર. એક્સ અક્ષ પર આવશે યુ, જે માઇનસમાં આવશે, ને વી પર આવશે, અરે વાય અક્ષ પર આવશે, ઊભી લાઈન પર આવશે વી, બરાબર છે. આપણે આ બાજુની સાઈડનું દોરીશું તો પણ ચાલશે, આ બાજુની દોરીશું તો પણ ચાલશે, કંઈ ફરક નહીં પડે. ફરક નહીં પડે એવું તમે કહી દીધું, પણ ફરક પડશે અસલીમાં. કેમ કે જો આ બાજુનું દોરીશું, એક મિનિટ, જો આ બાજુનું દોરીશું તો આ બાજુ પણ પ્લસની વેલ્યુ આવશે, આ બાજુ પણ પ્લસની વેલ્યુ આવશે, બરાબર છે. પણ આપણને યુ જે છે એ માઇનસમાં જોઈએ છે, એટલે આપણે આ બાજુનું દોરવું પડશે કમ્પલસરી, બરાબર છે. આ બાજુનું ના દોરતા. ઓકે, હું વેલ્યુ કઈ રીતના મૂકીશ? તો વીમાં હું 5 મૂકીશ. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 સુધી તો બહુ છે, કેમ કે 50ની ઉપર ગઈ છે નહીં. -5, આ બાજુ પણ -5, -10, -15, એવી રીતે -50 સુધી, બરાબર. તો પહેલા યુ કેટલા છે? સૌથી પહેલા તો પહેલામાં યુ કંઈક હતા 48.55 જેટલા, બરાબર. તો 48 એટલે 45, 46, 47, 48 અહીં કંઈક આવે. તો એ લાઈન, એ 48 માટેની લાઈન આ રહી, બરાબર. એ 48 વખત વી મને મળ્યા હતા 36, તો આ 35 છે, અહીંયા આગળ કંઈક 36 હશે, બરાબર છે. આ 36 અહીં કંઈક હશે. એ લાઈન લઈ જઈશ ને અહીંયા આગળ જે મળે અહીંયા આગળ પોઈન્ટ કરીને આમ કરી દઈશ, બરાબર. આ પહેલો મળ્યો. પછી બીજા માટે કદાચ 47 હતો, તો 47 કદાચ અહીં કંઈક આવશે, આ જો પોઈન્ટ મળ્યો છે. અને બીજા માટે વી જે હતો એ 36 હતો, તો 36 પણ અહીંયા આગળ કંઈક આવશે, તો અહીંયા આગળ પોઈન્ટ કરી દઈશ, બીજો મળી જશે. એવી રીતે ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા માટે પણ એવું જ કરવાનું છે, બરાબર છે. શું કરવાનું છે? તો કે જેટલો વી હોય, યુ હોય, એ પહેલાં શોધવાનો, પોઈન્ટ નક્કી કરી લેવાનો, આમ લાઈન આમ ખેંચી લેવાની, બરાબર, આછી લાઈન. પછી વી હોય એના એટલા યુ માટે પહેલામાં 48 હતો, તો 48 વાળી લાઈન આમ ખેંચી. પછી 48 વખત મને વી મળે તો 36, તો 36 વાળી આમ લાઈન આમ ખેંચી, બરાબર. જે ભેગી થતા આગળ મને એક પોઈન્ટ મળી ગયો, બરાબર. એવી રીતે બીજા 5 માટે પણ એવું જ કરવાનું છે, બરાબર. પછી અલગ અલગ જે પોઈન્ટ મળ્યા એને આમ કરીને આમ જોઈન્ટ કરી દેવાના, બરાબર. ઓકે, તો હવે જ્યારે જોઈન્ટ કરીશું, બરાબર, જોઈન્ટ કર્યા પછી શું કરવાનું છે? તો જોઈન્ટ કર્યા પછી કોઈ પણ એક પોઈન્ટ લેવાનો છે, તૈયાર કરી હતી. આમ ઊભી લાઈન દોરવાની છે ને આમ કાળી લાઈન દોરવાની છે. પછી એને માપવાનું છે. તો આ તો અહીંયા આગળ તો આ 0 થાય છે, બરાબર. આ 0 છે. પછી અહીંયા જે પોઈન્ટ આવે મને કઈ મળે છે 45, તો 0 થી 45 વચ્ચે કેટલું થશે? 45, મતલબ કે આ બે પોઈન્ટ મને મળી ગયા 45. એને નામ આપી દઈએ આ એ, આ બી, નાના કંઈક ઝેડ નામ આપ્યું છે, બરાબર. મતલબ કે 1 થી ઝેડનું માપ મને મળી ગયું 45. પછી અહીંયા આગળ આયુ કઈ છે? અહીંયા આગળ તો કે કંઈક પહેલાં તો અહીંયા આગળથી આ કંઈક 0નું માપ છે, મારે આટલું શોધવું છે, બરાબર છે. આટલું શોધવું છે મારે, મતલબ કે જો આ બે લાઈન દોરી, આ પહેલી લાઈનનું માપ મને મળી કે 45 સેન્ટીમીટર, મારે આ બીજી લાઈનનું માપ શોધવું છે. અહીંયા આગળ તો 0 છે, તો 0 થી આ કેટલું છે? તો કે આ 5, 10, 15, 20, 25, 30, પછી આ છે 35, પછી 35ની ઉપર આ કેટલું થશે? તો કે 35ની ઉપર 35 ને 40ની વચ્ચે છે, મતલબ કે 38 જેટલું કંઈક થશે, બરાબર. તો 38 સેન્ટીમીટર મેં લઈ લીધું, બરાબર. બીજું માપ પણ મળી ગયું મને, એક 38 ને એક 45, બરાબર છે. તો બસ અહીંયા આગળ આલેખ છે, આપણે અહીંયા આગળ કઈ ગયું આલેખ વાળું, કઈ ગયું લખો, કઈ ગયું હારું. અહીંયા આગળ પહેલું મને મળે છે O થી A, એ મને મળે છે 45. O હતું, ઝેડ હતું ને ત્યાં મેં O પોઈન્ટ લીધો, બરાબર. બીજું મળે છે 38, બરાબર. તો એની કેન્દ્ર લંબાઈ કેવી રીતે શોધવાની? બરાબર. તો એની કેન્દ્ર લંબાઈ તો આ બેનો સરવાળો કરી દેવાનો, બાકી આ 4 કરી દેવાનો, બસ જવાબ મળી ગયો મને. કેન્દ્ર લંબાઈ 20.45. શું કરવાનું? આ બેનો સરવાળોના છેદમાં 4, બરાબર. તો મને કેન્દ્ર લંબાઈ મળી ગઈ, બસ. આની પરથી મને મળી ગઈ 20.75. પૂરું. બીજો આલેખ દોરવાનો છે, 1/u - 1/v. સેમ આ રીતે જ આલેખ દોરવાનો છે. 1/u ની વેલ્યુ એટલે કે -0.0020 છે. 1/v ની વેલ્યુ છે 0.0276 છે, મતલબ કે આ બધાની વેલ્યુ મૂકીને આલેખ મારે દોરવાનો, બરાબર છે. થોડો અલગ હશે, જોઈ લઈએ શું ચેન્જ છે, બરાબર છે.
હારા. તો અલગ અલગ પહેલાં તો પોઈન્ટ લેવાના. આજે રેડ છે ને એ લોકોએ પોઈન્ટ લીધા છે. તો પહેલાં તો છે ને 0.020 જેટલું કંઈક હતું ને, 0.020 જેટલું. તારે યુ 0.020 હતો, તારે વી કંઈક આટલો આવતો હતો 0.28 જેવો કંઈક, બરાબર છે. તો એ જે પોઈન્ટ જે આગળ મળતો હતો તે આગળ મેં પોઈન્ટ એક લઈ લીધો, બરાબર. એવી જ રીતે બીજામાં વી કેટલો હતો એ જોવાનું. બીજામાં વી કંઈક 0.022 જેવો કંઈક હતો, એ લાઈન લેવાની. પછી એની માટે વી કેટલો હતો, એની માટે વી હતો 0.024 જેટલો કંઈક, એ જોઈ લેવાનું. તો એ બે લાઈન મળી તો મને બીજો પોઈન્ટ મળી જશે, બરાબર. તેવી રીતે ટેબલ પરથી જોવાનું કે પહેલાં યુ કેટલો હતો એની લાઈન ઉપર દોરવાની આછી. હા, પછી એના માટે એ જે વી મળ્યો 0.020 એના માટે વી કેટલો હતો તો એની લાઈન આડી દોરવાની, જે મળે તે આગળ મને આ પોઈન્ટ મળી ગયો, બરાબર. એવી રીતે બીજા ટોટલ 6 પોઈન્ટ મળી જશે. 6 પોઈન્ટને જોડતો એક લાઈન આખી આમ દોર દેવાની, બરાબર છે. લાઈન આખી દોડી દીધી. એકને નામ આપ્યું એ ડેશ, એકને નાને નામ આપ્યું બી ડેશ, ને આગળ આ ઓ છે, બરાબર. તો અહીંયા આગળથી પહેલાં જોવાનું આજે લાઈન મળે છે ત્યાં આગળ કયો પોઈન્ટ મળે છે, તો કે કયો નંબર છે 0.050. મતલબ કે અહીંયા ટોટલ અંતર મને મળી ગયું 0.050, કયું ઓથી બીનું, બરાબર. તો અહીંયા આગળ જે આ પોઈન્ટ મળે છે ત્યાં આગળ કેટલું છે 0.045ની ઉપર છે, મતલબ કે 0.047 જેટલું તો હશે, બરાબર. ઉપર છે તો ગણી લેવાનું કે આપા 1 2 47 જેટલું હશે, 0.047 જેટલું. તો મને એ ઓથી એ ડેશ પણ મળી ગયું 0.047, બસ. તો બીજા આલેખ માટે શું કરવાનું છે, તો કે પહેલું મને મળ્યું 0.047, બીજું જે ઓબી છે એ મને મળ્યું 0.050, બરાબર. એ પહેલાંમાં શું કર્યું હતું, બેનો સરવાળો કરીને છેદમાં 4 કર્યું હતું, બરાબર. પણ આ આલેખમાં શું કરવાનું છે, તો કે પહેલાં 2 આવશે ના છેદમાં આ બેનો સરવાળો કરવાનો, 0.047 વત્તા 0.050. પહેલાંમાં બેનો સરવાળો કરીને છેદમાં 4 કર્યા હતા, આની અંદર પહેલાં જ 2 લખી દેવાનું ને એના છેદમાં આ બેનો સરવાળો આવશે, બરાબર. તો આ કર્યું અને એનો જવાબ મને મળ્યો 20.61. ઓકે, પરિણામમાં લખી દેવાનું. પહેલાં તો આપણે જે ગણતરી કરી એમાં મને એફ કેટલો મળ્યો અને એની ત્રુટિ કેટલી મળી, તો કે પહેલાં ગણતરીમાં મને એફ કંઈક સારો એવરેજ આપણે શોધ્યું હતું ને છેદમાં 4 કરીને સારો 20.6 મળ્યું અને ત્રુટિ કેટલી મળી, તો કે 0.052 મળી, બરાબર. એ અહીંયા આગળ લખી દીધું. ઓકે, પછી પહેલો આલેખ દોર્યો એની પરથી મને 20.75 મળ્યું, સારું 20.75. અને બીજામાંથી કેટલું મળ્યું 20.61, બસ આ લખી દીધું, બસ આટલું જ કરવાનું છે. ઓકે.